વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. એકદમ સરળ અને દેશી રીતે આપણે કાઠિયાવાડી ઊંધિયું બનાવવાના છે, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ફ્રેન્ડ્સ. તો આ ભાખરી સાથે કે ચાપડી સાથે તમે ગમે તે રીતે આ ઊંધિયું ખાઈ શકો છો અને એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આ ઊંધિયું થોડા જ ઇન્ગ્રીડિયન્ટ્સમાં અને સૌથી સરળ કેવી રીતે બનાવવું તે વિડીયોને અંત સુધી જોતા રહેજો ફ્રેન્ડ્સ. તો ચલો, સ્વાગત છે તમારું રસોડાની રંગતમાં. તો એના માટે આપણે હવે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ ફ્રેન્ડ્સ. તો બધી જાતની મેં વાલોળ લીધી છે, પાંદડી છે, બીજી 3 થી 4 જાતની અલગ અલગ વાલોળ, બટાકા, રીંગણ, તુવેર, ટામેટાં, આની સાથે સાથે ગુવાર લીધા છે. અને ફ્રેન્ડ્સ, હજુ પણ તમે સૂરણ આમાં એડ કરી શકો છો, રતાળું પણ એડ કરી શકાય છે, પરંતુ આ સમયે આપણે વાલોળને બધી શાકભાજી વધારે છે, તો આના સિવાય થોડું એવું આપણે ફ્લાવર એડ કરશું. અને ઓપ્શનલ છે, આમાં શાકભાજી જેટલા તમે એડ કરો એટલા ઓછા છે, અને સિમ્પલ રીતે થોડા ઓછા શાકભાજી હોય તો પણ થઈ જાય છે, પરંતુ અત્યારે વાલોળોને એ બધી આપણે વધારે પ્રમાણમાં મળી જાય છે. તો સાથે આપણે છે શીંગો, ફ્લાવર, આદુ, આ બધી વસ્તુ આપણે આપણા શાકને ટેસ્ટી બનાવશે. હવે આ બધા શાકને આપણે પાંદડી ફોલી નાખીએ, રીંગણને કટ કરી નાખ્યા છે, લીલું લસણ લઈ લીધું છે, બટાકાને કટ કર્યા છે. એવી રીતે આપણે બધી ભાજીને જે પાંદડાવાળા તુવેરને બધાને ફોલી અને તૈયાર કરી લીધું છે. ધાણા મેથીના જે આપણે બાઉલ બનાવવાના છે એના માટે મેથી ધાણા કટ કરી લીધા છે. હવે આદુ લસણને આપણે પેસ્ટ કરવાના છે અને આ બધા શાકભાજીને આપણે બાફવા મૂકી દઈશું ફ્રેન્ડ્સ. રીંગણ, થોડું ફ્લાવર લીધું છે, બટાકા, ગુવાર, એ બધા શાકભાજીને આપણે બાફવામાં રાખી દઈશું. અને આને તમે તળી પણ શકો છો, પરંતુ વધારે પડતું તેલ હું અવોઇડ કરું છું, એટલા માટે એને બાફી નાખશું. થોડું પાણીમાં 1 સીટી વગાડી લેશું, એટલે થોડું એમાં નમક એડ કરી દીધું છે. ચલો, તો હવે આપણે તેને બાફી લઈએ. એને બાફવા મૂકીએ ત્યાં એક બાજુ આપણે મેથીની ગોટી બનાવવા માટે થોડો ચણાનો લોટ અને બાજરાનો લોટ લીધો છે. એની સાથે આપણે ઝીણું સમારેલું મેથી અને ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું ફ્રેન્ડ્સ. એના સિવાય આપણે હવે બધા મસાલા એમાં એડ કરવાના છે. તો આપણે એમાં કશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું. ત્યારબાદ આપણે હળદર થોડી એડ કરી દેવાની છે ફ્રેન્ડ્સ. આપણે નમકને એમાં એડ કરી દઈશું, ગરમ મસાલો થોડો એડ કરશું. આવી રીતે આપણે બધા મસાલા એમાં એડ કરી, લીંબુ એડ કરી દેવાનું છે, અને ચાટ મસાલો પણ થોડો આપણે નાખશું અને હિંગ નાખી દઈશું. અને ત્યારબાદ આપણે હવે એનો લોટ બનાવી અને આપણે ઝીણી ગોટી બનાવી લેવાની છે, અને થોડું એમાં આપણે તેલનું મોણ નાખી દેવાનું છે ફ્રેન્ડ્સ, જેથી કરીને આપણી જે લોઈ બનાવીએ ને તે એકદમ કડક ના બની જાય. અને એવી સરસ છે આપણે આ મેથી ધાણાના જે આપણે ગોટી બનાવશું તે એકદમ એમાં ટેસ્ટી બનશે. થોડો ગરમ મસાલો, તેલનું મોણ એડ કરી હવે આપણે પાણીથી એનો લોટ બાંધી લેશું. નહીં ઢીલો કે નહીં કઠણ એવો આપણે લોટ બાંધી અને તૈયાર કરી લેવાનો છે ફ્રેન્ડ્સ. અને પછી આપણે એને નાના નાના લોઈ વાળી લેવાની છે. તો હવે આપણો લોટ બંધાઈ અને રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ. નહીં સોફ્ટ કે નહીં એકદમ કડક, એવી રીતે. અને આ સાઈઝમાં આપણે જે મેથીની આવી રીતે ગોટી બનાવી લેવાની છે. તો બધી આપણે હવે બની ગઈ છે અને એને આપણે તળી લેશું. ત્યાં બાજુમાં આપણા બધા શાક પણ બફાઈ અને રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ. અને હવે આ ગોટીને આપણે તેલ ગરમ કરી અને એને તળી લેશું. ત્યારબાદ આપણે ઊંધિયાનો વઘાર કરશું. એની પહેલાં આને તળી રાખવાની છે. તો હવે સારી રીતે એકદમ લાલ થાય ત્યાં સુધી આપણે તળવાની છે ફ્રેન્ડ્સ. આને તો તમે એવી રીતે ખાલી પણ સૂકી એવી રીતે કાંઈ પણ એડ કર્યા વિનાની પણ લુખી પણ એવી જ સરસ ભાવે છે, જેને તમે દહીં કે ચટણી સાથે પણ ખાઈ શકો છો. તો સરસ આપણા બોલ બનીને રેડી થઈ ગયા છે. એકદમ લાલાશ આવી ગઈ છે ત્યાં સુધી આપણે એને તળાવા દીધા છે. બધા બોલ તૈયાર કરી લીધા સાઈડમાં. અને હવે આપણે ગરમ તેલમાં ઊંધિયાનો વઘાર કરી લઈએ. તો જીરું, હિંગ અને આદુ લસણની પેસ્ટ આપણે એડ કરી દઈએ. ત્યારબાદ થોડું લીલું લસણ, લીલી ડુંગળી અને જે પાપડી આપણે સૂકી રાખેલી હતી એ બધી વાલોળ અને બધું પહેલાં તેલમાં આપણે પકાવી લેશું.
ત્યારબાદ ટામેટાને આપણે એડ કરી દીધું છે. હવે સારી રીતે હલાવતા રહેશું ફ્રેન્ડ્સ. આ બધા શાક ચડી જાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે. આપણે મસાલા કરવાના છે. હવે આપણે આમાં હળદર, ચટણી, નમક એડ કરી સ્વાદ પ્રમાણે ત્રણેય વસ્તુ એડ કરી દેવાની છે. ને ત્યારબાદ આ જે બોલ બનાવેલા છે તેને આપણે એમાં એડ કરી દઈશું, જેનાથી કરી અને એ સોફ્ટ થઈ જાય અને એની સોફ્ટનેસ એવી ને એવી જળવાઈ રહે. 2 થી 3 મિનિટ બધા શાકને પકાવી દીધા પછી આપણે જે બાફેલા શાક હતા તેને આમાં એડ કરી દીધા છે. આ શાક જે બાફેલા હતા, હવે ગરમ મસાલો એડ કર્યો છે. એના બદલે તમે તળીને પણ લઈ શકો છો, પરંતુ તે શાકમાં આપણે તેલની ક્વોન્ટિટી ખૂબ જ વધી જાય એવું લાગે અને અમે તેલને અવોઇડ કરીએ છીએ, એટલે બાફીને લીધા છે. તમે તળીને પણ લઈ શકો છો. હવે લાલ કોથમીર નાખી અને પછી આપણે એનો રસો ઘટ થવા દેશું. એટલા માટે થોડો સમય માટે આપણે હવે એને પકાવવા દેવાનું છે. અને જ્યારે તમે ચાપડી સાથે ઊંધિયું બનાવતા હોય તો એનો રસો આછો રાખવાનો છે. અને આમાં એક સિક્રેટ મસાલો ફ્રેન્ડ્સ આપણે એડ કરીએ છીએ, જે મેં એડ કર્યું છે દાળિયાનો ભૂકો, તલનો ભૂકો અને માંડવીનો ભૂકો છે, જે મિક્સચરમાં ક્રશ કરી અને રાખું જ છું હું, જેથી કરી અને શાકની ગ્રેવી આપણી ઘટ બને, જે તમે આમાં પણ એડ કરો, જેથી કરી અને આપણે ઊંધિયાનો ટેસ્ટ પણ સરસ આવશે. અને હવે એક હાફ લીંબુ હતું જે ખૂબ રસાવાળું, જેને હાફ લીંબુ આમાં એડ કરી દીધું છે અને 5-1 મિનિટ માટે આપણે ઊંધિયાને પાકવા દીધું છે. તો તૈયાર છે ફ્રેન્ડ્સ આપણું ઊંધિયું. એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ઊંધિયું બની અને રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ. શિયાળાનું સ્પેશિયલ તમે ચાપડી સાથે, ભાખરી, શાક ગમે તે સાથે ઊંધિયું હોય કાઠિયાવાડીના ઘરે તો રોજ અઠવાડિયામાં એકાદ વાર તો બનતું જ હોય છે શાક. તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ઊંધિયું, જેનો રસો મેં ઘાટો રાખ્યો છે. આભાર ફ્રેન્ડ્સ.